અમદાવાદમાં હવે આંખની સારવાર અને નિદાન વધુ ઝડપથી ચોકસાઈપૂર્વક અને આરામદાયક થઈ શકશે કારણ કે શહેરની નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં રાજ્યનું પ્રથમ અલ્ટ્રા વાઇડ ફિલ્ડ આપતું અત્યાધુનિક ઇન્ટ્રાલાઇટ ડ્રીમ એસઓટી મશીનથી સારવાર શરૂ થઈ। આ મશીન અમેરિકન ટેકનોલોજી આધારિત વર્લ્ડ ક્લાસ મશીન છે જે માત્ર 1 સેકન્ડમાં આખી આંખનું 130 ડિગ્રી સુધી સ્કેન કરી શકે છે। માત્ર રેટિના જ નહીં પરંતુ આંખના દરેક ભાગનું ઝીણવટભર્યું નિદાન હવે શક્ય બન્યું। મહત્વનું છે કે પહેલા ઓસીટી સ્કેન માટે આંખની કીકી પહોળી કરવી પડતી, જ્યારે આ મશીનમાં કીકી પહોળી કર્યા વિના સ્કેન થઈ શકે। સાથે ડાઈ નાખ્યા વિના આંખની એન્જિયોગ્રાફી પણ શક્ય બનતા ડાઈ એલર્જી ધરાવતા દર્દીઓ માટે પણ આ મશીન વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે। આ ઓસીટી બેઝિકલી જે છે ને અમારા અત્યાર સુધીના જે અલગ અલગ બધા મશીન્સ હતા એ બધાનું કોમ્બિનેશન છે અને એ બધા કરતા ઘણું વધારે સારી રીતે જે છે એ અમને આ સ્કેન્સ કરી આપે છે। એટલે એક રીતે આંખમાં જેટલા પણ અમારે બધા સ્કેન કરવાના હોય દરેક વસ્તુમાં આગળથી લઈને પાછળ સુધી જે છે આ એક જ મશીનથી અમે સ્કેન કરી શકીએ છીએ અને આના કારણે જઈને જે છે એ અમારું હવે આગળની જે ટ્રીટમેન્ટ પેશન્ટની કરવાની છે કે કોઈને દવા આપવી છે કે ઓપરેશન કરવું છે કે એની ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો નથી થાય, આ દરેક વસ્તુ જે છે એ અમે બહુ જ એક્યુરેટલી જે છે હવે જાણી શકીએ છીએ અને આ જે છે વર્લ્ડની એકમાત્ર ટેકનોલોજી, સૌથી બેસ્ટ ટેકનોલોજી છે જે ગુજરાતમાં જે છે એ અમે લઈને આવ્યા છીએ। તો મોબાઈલ ટીવી તેમજ ડિજિટલ સ્ક્રીનના વધુ ઉપયોગને કારણે હવે નાની ઉંમરે પણ જામર, મોતિયો તેમજ કીકીના રોગ વધી રહ્યા છે, ત્યારે આ અદ્યતન મશીન દ્વારા રોગનું અર્લી સ્ટેજમાં નિદાન થઈ શકશે અને સારવારનું ચોક્કસ પ્લાનિંગ પણ શક્ય બનશે। આ મશીન 20થી વધુ પ્રકારના રિપોર્ટ તૈયાર કરી શકે છે। મશીનની મદદથી રેટિનાના પડદાનું સ્કેન, આંખની એન્જિયોગ્રાફી, જામરના રિપોર્ટ, આંખની નસોના રિપોર્ટ, મોતિયાના ઓપરેશન માટે લેન્સનું માપ, આંખના કેન્સરનું સ્કેન સહિત અનેક તપાસ શક્ય બની છે। ખાસ કરી ડાયાબિટીસ, રેટિનોપથીના દર્દીઓ માટે સર્જરી પહેલા વધુ એક્યુરેટ પ્લાનિંગ પણ થઈ શકશે જે સારવારને વધુ સફળ બનાવશે। સામાન્ય રીતે આશરે 7,000 ખર્ચ થતી આંખની એન્જિયોગ્રાફીથી 8 થી 15 મે દરમિયાન માત્ર 100 રૂપિયાના ટોકન ચાર્જમાં કરવામાં આવશે। ઝામરનું મેઇન ચેલેન્જ હોય છે કે આપણને અર્લી સ્ટેજમાં ઝામરનું ડાયગ્નોસિસ કરવું, એટલે ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે બહુ જ મોડા આવતા હોય છે। એટલે આપણે જે મશીન લાયા છે એનું એડવાન્ટેજ આપણને એવું છે કે આપણે અર્લી સ્ટેજમાં ગ્લોકોમાનું ડાયગ્નોસિસ કરી શકીએ કે જ્યારે વિઝનમાં કોઈ ડેમેજ થયું નથી અને માઇક્રોસ્કોપિક લેવલ પર કોઈ ડેમેજ વધતું હોય તો બી આપણે બહુ જ ઇઝીલી એને આ મશીનમાં કેચ કરી શકીએ। ગુજરાતમાં આપણે અપ્રોક્સિમેટલી જોઈએ ને તો 100માંથી 5 જણાને ઝામર હોય એવી રીતે આપણે માનીને ચાલવાનું। પ્લસ જો તમને ફેમિલીમાં કોઈને ઝામર હોય, પરિવારમાં તમારા બ્લડ રિલેશનમાં કોઈને ઝામર હોય, તમને ડાયાબિટીસ હોય, બીપી હોય, નંબર વધારે હોય તો તમને ઝામર થવાની રિસ્ક ઘણી વધારે। આની અંદર જે છે એ અમે રેટિનાની તો ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જે અલ્ટ્રા વાઇડ ફિલ્ડમાં ઓસીટી કરીએ છીએ। અલ્ટ્રા વાઇડ ફિલ્ડની અંદર જે છે આનું ઓસીટી કરવું અને અલ્ટ્રા વાઇડ ફિલ્ડમાં જે રેટિનાની એન્જિયોગ્રાફી લેઝરથી કરવી એ અત્યારે વર્લ્ડની સૌથી બેસ્ટ ટેકનોલોજી આ છે અને આ ગુજરાતમાં સૌપ્રથમ અમે લઈને આવ્યા છીએ। અને માત્ર રેટિના નહીં, આ જે છે એ ઝામરમાં પણ અમને મદદ કરે છે, સાથે જઈને જે કીકી એટલે જે કોર્નિયાની તકલીફો હોય એમાં પણ મદદ કરે છે। આઈ ટ્રાન્સપ્લાન્ટ જે કરવાનું હોય, કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ, એના માટે પણ અમને આ મદદ કરતું હોય છે। સાથે જઈને જે છે એ લેસિક ઓપરેશન જે હોય છે તો લેસિક ઓપરેશન જે છે કરવું કે ના કરવું કે કરીએ તો એમાં કઈ તકલીફ થાય એમાં પણ મદદ કરે છે। મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તો એ કઈ રીતે કરી શકાય એમાં પણ મદદ કરતું હોય છે અને મોતિયાનું જે નેત્રમણીનું માપ લેવાનું હોય એમાં પણ આ મશીન મદદ કરે છે।